જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. અને આજે હવે આપણે નિશાળે થેપલા અને સરસ મજાનું આપણે ઊંધિયું શાક અત્યારે બનાવવાનું છે. ઊંધિયું શાક જેવું બનાવીને થેપલા અને નાસ્તામાં આપશું આપણે સુખડી. એટલે બધાને આનંદ જ આવી જાય, મજા જ આવી જાય એવું કામ આપણે કરશું અત્યારે. ત્યાર પછી આપણે બપોર પછી ફેરીમાં જ આવું. ચાલો મિત્રો, આપણે થેપલા ચાલુ થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. અને ઊંધિયું શાક તો આપણે સવારમાં બનાવી નાખ્યું 10 વાગે. હવે આપણે બપોરે આપવાનું છે થેપલા અને ઊંધિયું શાક. 5 રોટી બનાવ્યું એટલે ઊંધિયા જેવું થાય. આપણે થેપલાનો લોટ બાંધેલો છે. આ થેપલા આપણે અત્યારે તળાય છે. ફર્સ્ટ ક્લાસ જોવાનું તળાયેલા ધોવાના નીકળ્યા તો ચાલો મિત્રો, આપણા થેપલા તૈયાર થઈ ગયા છે અને હવે 12:30 થવા આવ્યા છે. અને અહીંયા આપણું ઊંધિયું શાક કમ્પ્લીટ છે. થોડી જ વારમાં આપણે છોકરાને જમવા બેહાડી દેવું. છોકરા જમી લે પછી આપણે ઘર તરફ રવાના થશું. હાલો, થેપલા કમ્પ્લીટ છે આપણા. જો મિત્રો, અમે માણાકોડાથી બગસરા જતા હતા અને રસ્તામાં જોયું અમે તો સ્ટાન્ડર્ડ બસ બેઠું છે. બહુ જબરું હા. અને માખી પણ બહુ મોટી છે. હાલો, હવે આપણે જઈએ બગસરા બાજુ.